સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે, જેની અંદર 2 કરોડનું સોનું લઈ અને વેપારી જ રફુચક્કર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે। 2 કરોડનું સોનું લઈ અને વેપારી રફુચક્કર થયો। સોની વેપારીઓનું 3154 ગ્રામ સોનું લઈ અને તે ફરાર થયો છે। શૈલેષ પાલા વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અરજી દાખલ કરાઈ છે। શૈલેષ પાલા સોનું લઈ ગયો હોવાની અરજી દાખલ કરવામાં આવી છે। અરજીના આધારે પોલીસ દ્વારા તપાસ પણ શરૂ કરવામાં આવી ચૂકી છે। વેપારીઓ પાસેથી વેચાણ કરવા માટે મેળવ્યું હતું આ સોનું, જેને લઈ અને ફરાર થઈ ચૂક્યા છે। તો આ સમાચાર અત્યારે રાજકોટથી મળી રહ્યા છે, જેમાં 2 કરોડનું સોનું લઈ અને વેપારી રફુચક્કર થઈ ગયો છે। સોની વેપારીનું 3154 ગ્રામ સોનું લઈ અને ફરાર થઈ ગયો છે। ત્યારબાદ શૈલેષ પાલા વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અરજી પણ દાખલ કરાઈ છે। શૈલેષ પાલા સોનું લઈ અને ફરાર થયા હોવાની અરજી અહીં દાખલ થયા છે, ત્યારે અરજીના આધારે પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરાઈ રહી છે। તપાસ શરૂ કરવામાં આવી છે, ત્યારે વેપારીઓ પાસેથી વેચાણ માટે આ સોનું મેળવ્યું હતું, જે તમામ જે સોનું છે તેને લઈ અને તે ત્યાંથી ફરાર થઈ ગયા છે। તો આ ઘટના અત્યારે રાજકોટમાં બની છે। રાજકોટની અંદર 2 કરોડનું સોનું લઈ અને વેપારી રફુચક્કર થયો છે। તો આજ મુદ્દે વધુ વિગતો અમારા સંવાદદાતા ધ્રુવ કુંડેલ આપી રહ્યા છે। ધ્રુવ, 2 કરોડનું સોનું લઈ અને વેપારી રફુચક્કર થઈ ગયો છે। આ સમાચાર રાજકોટથી શું કહેશો? ચોક્કસથી વાત કરીએ તો 2 કરોડનું સોનું લઈને એક વેપારી છે રફુચક્કર થયો છે। શૈલેષ પાલા વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી છે તે આપવામાં આવી છે। જુદા જુદા વેપારીઓ દ્વારા કહી શકાય કે જે કામ મળ્યું હતું એ જ કહી શકાય કે એ જે સોનું હતું તે લઈને રફુચક્કર થયું છે। કુલ મિલાવીને વાત કરવામાં આવે તો 3154 ગ્રામ જેટલું જે સોનું છે તે આ શૈલેષ પાલા નામનો જે વેપારી છે તે લઈને નીકળી ગયો છે। અને શૈલેષ પાલા વિરુદ્ધ કહી શકાય કે અનેક જે વેપારીઓ છે તે ક્યાંક સામે આવ્યા છે અને અરજી ક્યાંક દાખલ થઈ છે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ચોકીએ। હાલ પોલીસ તરફથી તપાસની કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે। આ પ્રકારની ઘટના ક્યાંક અવારનવાર થઈ રહી છે અને ક્યાંક આ પહેલા પણ અનેક વખત જે આવા વેપારી હોય છે કે જે સોનાના કામ કરતા હોય છે તેમના તરફથી આવી જે ઘટનાને છે અંજામ આપવામાં આવતી હોય છે। ત્યારે વધુ એક ઘટના છે તે રાજકોટના સોની બજારથી ક્યાંક સામે આવી રહી છે અને જેમાં 2 કરોડનું સોનું લઈ એક જે વેપારી છે તે રફુચક્કર થયું છે। હાલ પોલીસે સમગ્ર ઘટનાને ધ્યાનમાં લઈને તપાસની કાર્યવાહી છે તે શરૂ કરી છે। જી ધ્રુવ, માહિતી આપવા બદલ ધન્યવાદ। તો આ સમાચાર અત્યારે રાજકોટથી મળી રહ્યા છે। રાજકોટમાં 2 કરોડનું સોનું લઈ અને વેપારી રફુચક્કર થયો છે। સોની વેપારીઓનું 3154 ગ્રામ સોનું લઈને ફરાર થયો। શૈલેષ પાલા વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અરજી પણ દાખલ કરાઈ છે। શૈલેષ પાલા સોનું લઈ અને ફરાર થઈ ગયા હોવાની અરજી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરાય છે, ત્યારે અરજીના આધારે પોલીસ દ્વારા તપાસ પણ શરૂ કરવામાં આવી છે। વેપારીઓ પાસેથી વેચાણ કરવા માટે આ સોનું મેળવ્યું હતું અને ત્યારબાદ તેઓ આ સોનુંને લઈ અને ફરાર થઈ ગયા છે। મળતી માહિતી મુજબ 2 કરોડનું સોનું લઈ અને તેઓ રફુચક્કર થઈ ચૂક્યા છે। વેપારીઓ પાસેથી વેચાણ કરવા અર્થે આ સોનું ભેગું કર્યું હતું અને ત્યારબાદ સોની વેપારીઓનું 3154 ગ્રામ સોનું લઈ અને તેઓ ત્યાંથી ફરાર થઈ ચૂક્યા છે। આ સમગ્ર ઘટના છે તેની જાણ એ ડિવિઝન પોલીસને કરવામાં આવી છે।